વિશ્વાસ છે કે આજે મારા ગોવર્ધનનાથ આજે પૂજા કરશો ને એટલે ગોવર્ધનનાથ પ્રગટ થશે અને જાતે ભોગ આરોગશે. બાળકો ખુશી થઈ ગયા છે. ઇન્દ્રને તે કોઈ દી જોયો નથી. આજે ગોવર્ધનનાથ સાક્ષાત આવી અને પ્રસાદ આરોગશે. ગોવાળીઓ ભાવ ઉપર થઈ ગયા છે. ગોવાળે કૃષ્ણની વાત માની લીધી છે. આજે સૌના હળીએ લોળા મારવા લાગે. હર્ષ છે. આજે કનૈયો અમારો સાચો છે. ગોવર્ધન પૂજા કરવાનો નિશ્ચય કર્યો. કનૈયા બાબા ગોવર્ધનનાથ સાક્ષાત પ્રગટ થશે. હું તમને બતાવીશ. તમારો ઇન્દ્ર પ્રગટ નહીં થાય. વ્રજવાસીઓ અતિશય આનંદ થયો છે. કદી નહીં જોયેલું, આજે સાંભળેલું નહોતું. ઠાકોરજી પ્રગટ થવાના છે અને આજે ગોવર્ધનનાથ પ્રસાદ આરોગવાના છે. વ્રજવાસીઓ આજે ગાડા ભરીને સામગ્રી લઈને જવા માંડ્યા. વેદ મંત્રો બ્રાહ્મણો બોલવા માંડ્યા છે. ગિરિરાજનો અભિષેક થાય છે. ગોવર્ધન પર્વત ઉપર આજે બ્રાહ્મણો વેદ પાઠી મંત્રો બોલે છે. કનૈયો ગિરિરાજનો અભિષેક કરે છે. આજે એક પરમાત્માનો અભિષેક કરે છે. યમુનાજીના પવિત્રના જળના ગળા ભરી લાવી કનૈયા ઉપર ગોવર્ધનનાથ ઉપર અભિષેક થાય છે. ગોપ બાળકો જળ છાંટતા જાય ને કહેતા જાય છે, કનૈયા તારો દેવ તો બહુ મોટો છે. ક્યારના ગળા લાવીને થાકીએ છીએ ને તો નાતો નથી. અમે કેટલું જળ લાવીએ. કનૈયો સમજી ગયો મારા ગોવાળો થાકી ગયા છે. એટલે કનૈયાએ ગંગાજીને પ્રગટ કર્યા અને આજે પણ માનસી ગંગા તરીકે ગંગાજી ઉઠે. બોલો માનસી ગંગા મૈયા કી જય. માનસી ગંગા નામથી ઓળખાય છે. પુનિત જળથી ગોવર્ધનનાથનો અભિષેક થયો. કનૈયો ગિરિરાજને શણગાર સજાવે છે. ઉપરણા આપે છે. દહીંનું તિલક કરે છે. મોતીરે વધારે છે. ક્ષણે ક્ષણે ગિરિરાજ ગોવર્ધનનાથ પ્રગટ થાય છે. ગિરિરાજ ચતુર્ભુજ સ્વરૂપે ગોવર્ધનનાથ પ્રગટા છે. કનૈયાએ કહ્યું, જોયું મારા બાબા, જોયું તમે સાક્ષાત મારા સ્વામી પધાર્યા છે. બોલો ગિરિરાજ ધરણ કી જય. અહીંયા ગિરિરાજ આયા છે. બાળકો ગાયો ગોવર્ધનના ચરણમાં આવે છે. કનૈયા તારા પ્રભુ સાચા. હવે આ બધી સામગ્રી છે ને આપણે અન્નકૂટ લાયા છે ને છાબડીઓમાં, આ બધી વિવિધ વારંગીઓ તારા કનૈયા તારા પ્રભુને ધરાવવાના છે ને, તારા ગોવર્ધનનાથને જમાડવાના છે ને. કનૈયો કે હા, તમે બધા જ ભાવપૂર્વક જમાડશો ને ત્યારે મારો ગોવર્ધનનાથ બધાની સામગ્રી આરગશે. છાબડી ઉપાડી સામગ્રી આરગવા આગળ ધરી છે. બધાએ અન્નકૂટ પૂરી દીધો છે અને ગોપ ગોપીઓ નાચવા લાગ્યા. કનૈયા તું કે તારો ગોવર્ધનનાથ ખાય. કનૈયો કે છે, એક રૂપ તો ભજતે હે એક રૂપ તે પૂજાય. શસ્ત્ર પૂજા પેલા કે માગ માગ કે ખાય. એક રૂપથી હું તને ખવડાવું છું ને એક રૂપથી હું ખાઉં છું. પરમાત્મા કે છે, કનૈયો કે છે એક રૂપથી ને એક રૂપ એવું લીધું છે કે તું મને ખવડાવે છે, ઈ જ રૂપ બીજા રૂપથી હું ખાઉં છું. કનૈયા કે વાહ, છાબડીઓ આગળ મૂકી છે. ભોળા ગોવાળિયાને કઈ ખબર નથી. અરે કનૈયા તારો ગોવર્ધનનાથ કેટલો ભૂખ્યો છે, કેટલા દિવસનો ભૂખ્યો છે. અમે છાબડીઓ મૂકી છે ને તો આજે આ બધું તારો ગોવર્ધનનાથ આરગી જશે. પૂજન થયું, ભોગ ધરાયા. હવે આરતી કરવી પડે એ પેલા ગોવર્ધનનાથ શ્રી ગોવર્ધન ગિરિરાજમાં સમાઈ ગયા છે. પણ ભગવાનના આદેશથી ભગવાન સૌ ગોવાળે આરોગાયો પ્રસાદ. ત્યારે ગિરિરાજ પ્રસાદ આરોગવા હાજર થયા છે. બોલો ગિરિરાજ ગોવર્ધન ગિરિરાજ ભગવાન. આપણે આજે ગિરિરાજ ભગવાનનું ગોવર્ધનનાથનું પૂજન કર્યું. ગિરિરાજ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. હવે ભગવાનને અહીં અન્નકૂટ પૂજ્યો છે. અન્નકૂટ ધરાશે પછી આપણે બધાએ આરતી થશે. પ્રસાદ લઈ બધા જ ઘેર જજો. બધા જ બહેનો ગોવર્ધનનાથ માટે સામગ્રી લાયા છે. સામગ્રીનો પ્રસાદ સૌએ લઈ જવાનો છે. આજે બધાને હું નમ્ર પ્રાર્થના કરું છું કે સૌના ડબ્બા તપેલા તપેલીઓ મારા ઘેર બધું પડ્યું છે એટલે સૌના વાસણમાં પ્રસાદ લઈ બધા જજો. બોલો દ્વારિકાધીશ કી જય. આજે આપણે અહીંયા કથાનો વિરામ લેશું. કાલે બપોરે આપણે રાસલીલા થશે. પછી ભગવાન મથુરામાં જતા પેલા અક્રૂરજી આવશે. અક્રૂરજી આવ્યા પછી ભગવાન મથુરા જશે, કંસને મારશે.
ત્યાર પછી ભગવાનને આપણે દ્વારકામાં લાવવાના. દ્વારકામાં લાયા પછી રૂક્ષ્મણીનો પત્ર આવશે અને ભગવાન હરણ કરશે, લગ્ન થશે, ત્યાં આપણી પાછી સમાપ્તિ થશે. ચલો, જય શ્રી કૃષ્ણ. બોલો. દર્શન કરી ત્યાં આપણે પ્રસાદ છે ફરાળનો, એ પ્રસાદ લઈ અને પછી અંકુટનો પ્રસાદ લઈને પછી બધાએ જવાનું છે. બરોબર? આરતી થઈ જાય એટલે એક એક 2 જણા 5 જણા ધીમે ધીમે દર્શન કરાવવા. આપણે અંકુટના દર્શન તો કરવા પડે. ધરાવે છે મહારાજ. ભગવાન બોલો ગોવર્ધન ગિરિરાજ સર્વાંગી હરિદંડનમ મુરલીધમ અંતે મોક્ષાવલી ગોવર્ધી પરમેશિતો વિજયતે ગોપાલ ગોરાવળી. ઓમ નમઃ ભગવાનને જમાનો હોય. ઓમ નમઃ